જેમ કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં ખોડલધામ બનાવ્યું ને આપણે સૌને ખ્યાલ છે ને કોળી સમાજ માટે એકત્રિત થવા માટે કોઈ જગાનું સ્થાન ખરું? કોઈ નહીં. કે જે સમાજમાં જે વ્યક્તિ જન્મ્યો હોય, જો એ સમાજનું હારું ન કરે ને તો એને આ જન્મ લેવાનો અધિકાર નથી. અને તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને, પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરી એમ. પણ કાંઈક ને કાંઈક સમાજમાં આપવું એ બહુ જરૂરી છે. પણ જેને જેને વરરાજાઓને ટિકિટ આપે, મિત્રો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે, સરકારને હારે દેજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પાટીદાર સમાજ પાસે ખોડલધામ છે. પાટીદાર સમાજ પાસે સમાજને એક થવા માટેની એક સંસ્થા છે. આપણે પણ એવી સંસ્થા બનાવવી પડશે, આપણે પણ એક થવું પડશે, આપણે પણ એક આવી પહેલ કરવી પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે કોળી સમાજના દિગ્ગજ આગેવાન અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરાસ સોલંકીનું આ નિવેદન એ કંઈક સંકેત આપી રહ્યું છે કે શું આવનારા સમયમાં ચૂંટણી બાદ અથવા તો ચૂંટણી ટાણે જ ગુજરાતમાં કોળી સમાજ એક સાથે ભેગો થશે ખરા? વિગતે ચર્ચા કરીએ હિરા સોલંકીના નિવેદન પર. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજના આગેવાનો અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ નેતાઓને સમાજની યાદ આવે છે. એ પછી કોઈ પણ સમાજ હોય અને કોઈ પણ નેતા હોય. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન હિરા સોલંકીએ ફરી એકવાર જાહેર મંચ ઉપરથી કોળી સમાજના એ દાવેદારો અને એ ઉમેદવારો કે જે ચૂંટણી લડી રહ્યા છે તેમને એક અપીલ કરી છે. અને તેમની અપીલ કરતા કોળી સમાજના એ લોકોને પણ અપીલ કરી છે કે પાટીદાર સમાજ પાસે ખોડલધામ છે કે જ્યાં સમાજ એક થઈ શકે છે, એક સાથે બેસી શકે છે. આપણી પાસે એવી કોઈ સંસ્થા નથી, આપણે એવી સંસ્થા બનાવવી પડશે, આપણે એક થવું પડશે. અને જેને સમાજની અંદર જન્મ લીધો છે, કોઈ પણ સમાજ હોય, જો એ પોતાના સમાજ માટે કાંઈ નથી કરી શકતો તો એને સમાજમાં જન્મ લેવાનો કોઈ અધિકાર જ નથી. આ પ્રકારની વાત એ હિરા સોલંકીએ જાહેર મંચ ઉપરથી કરી છે. કેમ અચાનક હિરા સોલંકીએ જાહેર મંચ ઉપરથી સમાજને લઈને આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું? પહેલા હિરા સોલંકીને સાંભળો તમે. જેમ કે આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં ખોડલધામ બનાવ્યું ને આપણે સૌને ખ્યાલ છે ને. કોળી સમાજ માટે એકત્રિત થવા માટે કોઈ જગાનું સ્થાન ખરું? કોઈ નહીં. પણ આપણી ઈચ્છા છે અને હું તો એમ કહું કે જે સમાજમાં જે વ્યક્તિ જન્મ્યો હોય, જો એ સમાજનું હારું ન કરે ને તો એને આ જન્મ લેવાનો અધિકાર નથી. અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને, પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરી એમ. મિત્રો એક વાત સમજવી જરૂરી છે. અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોઉં કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય. જે રીતે સેવા તમે આપી શકો. કોઈ કે ભગવાન હોય એને કદાચ ખૂબ રૂપિયા આપી દીધા હોય તો રૂપિયાથી સેવા આપો.
ખૂબ નામના મેળવી હોય તો એના નામની સેવા કોઈની થઈ શકે તો એવી સેવા તમે આપી શકો. કોઈ શ્રમ આપી શકે તો એ શ્રમની સેવા આપો. કોઈ દાન આપી શકે તો દાનની સેવા આપો. પણ કાંઈક ને કાંઈક સમાજમાં આપવું એ બહુ જરૂરી છે. પણ આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એવું બને છે તો કોઈક સેવા કરતું હોય, કોઈક દાન કરતું હોય, કોઈ બીજી એન પ્રકારે કઈક સેવા આપો હોય તો કેમ એ માણસને નીચો દેખાડવો, એવો આપણા સમાજના અમુક લોકો કરતા હોય એ ખૂબ મોટું પાપ કરે છે. મિત્રો, આ પાપથી આપણે બચવું જોઈએ. જે સેવા આપે તમે બીજું કાંઈ કરો કે ન કરી શકો પણ એને બિરદાવવાના પ્રયત્ન કરજો કે કદાચ એનું જોઈ અને બીજા કોઈ એના અનુસરે, એની સેવા જોઈ અને બીજા કોઈ સેવા કરી શકે તો આપણે એને બિરદાવવા જોઈએ. એને નહીં કે આપણે એનો પગ ખેંચવા જોઈએ. અને આજે તો તમને ખ્યાલ છે કે અમારે આજે કોર કમિટી ગાંધીનગર બેઠવાનું છે. સ્વરાજની ચૂંટણી છે. ઘણા બધા વરરાજાઓ અહીંયા બેઠા છે. એડવાન્સમાં જ આપણે એમને શુભેચ્છા આપી દઈએ. પણ જેને જેને વરરાજાઓને ટિકિટ આપે, મિત્રો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે સરકારને હાથે દેજો. કે હાથ જોડીને વિનંતી પણ સાથોસાથ કરું છું. આ માનસી છે નહીં પણ છતાં પણ આ કહું છું. મને ખ્યાલ છે મિત્રો, ઘણા દિવસ પહેલા ભાઈ શ્રી મહેશ ને બધા આવ્યા હતા મારા ઘરે. મને આમંત્રણ આપી દીધું. આપણે બેટલામાં આપણે ખૂબ મોટું આયોજન, મહાથાળનું આયોજન કરીએ છીએ. આ કોઈ નાની નાની વાત નથી. આટલો મોટો આપણો સમાજ હોય, આપણા ઈશ્વર છે. વાસુદેવ વસુદેવ કંસચારો મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. એ તો જગતના ગુરુ છે, આપણા ગુરુ છે. અને આપણે એક સ્થળ એવું નક્કી કરવું જોઈએ જ્યાં આપણો આખો સમાજ એકત્રિત થઈને આપણે પણ ક્યાંક કંઈક સેવા આપી શકીએ, એક થઈ શકીએ, એક જગ્યાએ ભેગા થઈ શકીએ, એક હાથે આપણે સૌ ભેગા થઈ શકીએ. એવું સ્થાન આપણે બી એને ડેવલપ કરવું જોઈએ, એને ખૂબ પ્રમાણે પ્રસિદ્ધ કરવું જોઈએ. એવું કામ આપણે સૌએ કરવું જોઈએ. હું અહીંયા આવ્યો છું, વધારે કાંઈ નહીં કહેતા, પણ મને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું આખી ટીમનો. અને આટલું પણ કહેતો જાઉં છું કે ભવિષ્યમાં ક્યારેય પણ અમારી જરૂર પડે ત્યારે આપ અમને હાકલ કરજો. તમારે જમવા હું બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરજો. પ્રેમના કારણે જ ઓહો મોટા ભાઈ આ મંચ પર જેટલા બેઠા છે ને એ સમાજની હૂંફ મળે છે ને એટલા માટે આ સ્થાન ધરે. બાકી તો આમાં કરતાય અમારાથી ખૂબ આગળ વધી શકીએ છે. તમે વિચાર તો કરો, અમારા ભાઈ છે ભગવાન ભાઈ છે, કલાકાર છે, એને એ બોલે ત્યારે આપણે સાંભળવાનું મન થાય. કેટલા એવા આપણા સમાજમાં છે જે સામે બેઠેલા છે એ અમારા કરતા બધી કેવું છે પણ એને તક મળી નથી. તો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેર મંચ ઉપરથી કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ પણ એ મને કોળી સમાજમાં જ આપે, કેમ કે આ જન્મમાં જે કામો એ બાકી રહ્યા છે સમાજના, એ કામો આવતા જન્મની અંદર આવીને એ કરી શકું. અને ચૂંટણી ટાણે જ આ પ્રકારનું નિવેદન આપતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ અચાનક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હીરા સોલંકીએ આ નિવેદન આપ્યું. હવે આ ચર્ચા એ આખા સૌરાષ્ટ્ર પંથકની અંદર ચાલી રહી છે કે હીરા સોલંકીએ કોળી સમાજના એ નવા ઉમેદવારો કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહ્યા છે તેમને ટકોર કરી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.